નરસિંહ મહેતાનું હોય, જુનાગઢનો નરસિંહ એનું પદ અને પોરબંદરનો ગાંધી એનું પ્રિય, અને આખા વિશ્વની અંદર જે પ્રસિદ્ધ થયું. વચ્ચે તો કંઈક એવું થયું હતું કે આપણા આઈ થિંક વિદેશ મંત્રી સ્વર્ગીય સુષ્માજી હતા, ત્યારે એમણે વિશ્વ આખાના ગાયકોની પાસે આ ભજન ગવડાવ્યું. કા એનું આખું એક કડી આણે ગાય, એક કડી આણે ગાય, એક કડી આણે, એમ આખી દુનિયાના જે ગાયક કલાકારો હતા એમણે આ ભજન ગાયું. વૈષ્ણવ જન તો રાગ ખમાજ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એની જ આ પંક્તિ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે રે. કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. દૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, સર્વદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતે રે. જીહવા થકી असत्य न बोले, जिह्वा थकी असत्य न बोले, અને પરધન નવ જાલે હાથ રે. વૈષ્ણવ જન તો તેને રે
તેને કહીએ. એક એક શબ્દો નરસિંહ મહેતાના, અને એટલા માટે ગાંધી બાપુને બહુ ગમી ગયા. વિચાર તો કરો, સૌરાષ્ટ્રની આ ધરણી, અને અહીંયા કેવા કેવા નરપુંગવો પાક્યા. નરસિંહની લેખની, નરસિંહના શબ્દો, નરસિંહની અનુભૂતિ, નરસિંહની ભાવના, અને ગાંધી બાપુ જેવી એક વિશ્વ વિભૂતિ પોરબંદરની આ ધરતીમાં એ વિભૂતિ પ્રગટ થઈ. આખી દુનિયાએ એની નોંધ લેવી પડી. હા, અને એ ગાંધી બાપુને કારણે નરસિંહના આ શબ્દો આખા વિશ્વની અંદર પહોંચ્યા. દુનિયા આખીના કલાકારોએ ગાયું. બોલો, મેં સાંભળ્યું પાછું એ ભજન. એ લોકોના પ્રોનાઉન્સિએશન પોતાની એ રીતના, વૈષ્ણવ છન થોથેન ખૈયા, એવી રીતે વાલાઓએ ગાયું. માયા વ્યાપે નહીં જે, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે વૈષ્ણવ જન તો તેને કહીએ. બધાય શાસ્ત્રોનું, ભાગવતનું જાણે આમાં અર્થ આમાં સમાઈ ગયો હોય એવું પદ. આ બધા ગુણોને ધારણ કરવા એનું નામ ધર્મ. વર્ણ લોભીને કપટ રહિત છે, વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો એનું દર્શન કરતા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળે કો તેર તાયા રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગે, પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ. જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. કોવિડ જેવી મહામારીના સંકટના સમયમાં
માણસની અંદર પડેલું શ્રેષ્ઠ અને કનિષ્ઠ એ બંને પ્રગટ થઈ ગયા. ઘણા બધા લોકોએ આ પરાઈ પીડ જોવાણી નહીં, ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. સામાન્ય મધ્યમ નીચલા મધ્યમ વર્ગના માણસે પણ પોતાના ઘરમાંથી 2, 4, 5 રોટલી વધારે બનાવી અને ભૂખ્યા સુધી પહોંચાડી. કેટલા અન્ન ક્ષેત્ર ખુલી ગયા હતા, કેટલા લોકો સારા કામમાં, સેવાના કામમાં લાગી ગયા હતા. અને ઘણા એ પરિસ્થિતિનો ઉપયોગ કરીને પૈસા બહુ બનાવ્યા, લૂંટે ખૂબ કરી. એ થયું. એટલે શ્રેષ્ઠ અને કનિષ્ઠ બંને પ્રગટ, માણસમાં જે પડ્યું હોય ને આવા સમયે પ્રગટ થઈ જાય. જ્યારે ભૂકંપ જેવી ત્રાસદી આવે તો ઘણા લોકો તરત સેવામાં લાગી જાય, અને ઘણા ડટાયેલા મરી ગયેલા મુર્દાના કાનમાંથી તે ઘરેણાને બધું કાઢી કાઢી લૂંટીને લઈ જાય. એટલે પહેલું કામ સરકારે એ એરિયાને કોર્ડન કરી લેવાનું કરવું પડે, એની સુરક્ષા એને સુનિશ્ચિત કરવી પડે. નહીં તો ખોટા લોકો જેના જીવનમાં ધર્મ નથી એ આવીને ઉપદ્રવ કરશે. માટે ધર્મમ ભજસ્વ સતતમ. એટલે ધર્મ એનો અર્થ કેવલ પૂજા પાઠ નથી થતો. ધર્મ એટલે આ વેલ્યુઝ, આ ગુણો, આ મૂલ્યો, એને આપણે આપણા જીવનમાં ધારણ કરીએ અને એ પ્રકારે જીવીએ. સમાજ મૂલ્યનિષ્ઠ સમાજ બને. એટલા માટે થઈને આ કથાઓ છે, એટલા માટે થઈને આ સત્સંગ સત્રો છે. અને તેથી હું તો કયા કરું કે આઈ ડોન્ટ ટેક ધીસ કથા એઝ અ રિલિજિયસ એક્ટિવિટી ઓનલી. યસ, ઇટ ઇઝ, but it is not only a religious activity, it's an educational program for 7 days. આ માસ એજ્યુકેશન માટેની એનું મીડિયા છે, એનું માધ્યમ છે. આ સ્કૂલ અમારે 7 જ દિવસની હોય, હંગામી સ્કૂલ હોય, અને અહીંયા 3.5-4 કલાકનો પીરિયડ. અહીંયા 50-55 નહીં, 5,000, 15,000, 35,000 માણસો બેઠા હોય અમારા ક્લાસરૂમમાં. અને અહીંયા શીખવાડ્યા પછી પરીક્ષા તો અમારે લેવાની નથી હોતી, પરીક્ષા પછી સંસાર લેશે. અને એ પરીક્ષામાં તમે પાસ થશો કે ના પાસ એ તો તમારા ઉપર આધાર છે. તમને હરખી રીતે શીખવાડ્યું, તમને સમજાવ્યું શું કરાય શું ન કરાય. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં જરૂર પૂછાયું હોય ત્યારે એને સમજાવવાની કોશિશ થાય. પણ પછી એ જીવનમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ સંસાર પરીક્ષા કરે છે, ક્ષણે ક્ષણે પરીક્ષા કરે છે, અને પરીક્ષામાં આપણે પાસ થવાનું હોય છે. વિપરીત સંજોગો પણ આવશે, પણ એ સમયે શું તમે તમારી નીતિને ટકાવી રાખો છો? તમે સત્યનો માર્ગ ચૂક્યા નહીં, સામેવાળાએ ઉશ્કેર્યા છતાં પણ જો તમે તમારી વાણીનો સંયમ ન ગુમાવ્યો, વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું મન ડગ્યું નહીં. હા, વિપત પડે તો એ વણસે નહીં પાનબાઈ. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિ પડે તો એ વણસે નહીં પાનબાઈ. સોઈ મારા હરિજનના પ્રમાણ. મેરું તો ડગે પણ છતાં જેના મનડા ડગે નહીં પાન. ટીવી ચેનલ્સ અને હવે તો એના કરતા વધારે આ સેલ ફોન. ટીવીની સામે તો તમે કદાચ થોડા સમય જ બેસી શકો, પણ આ
આ જે પતિકું છે એ હંમેશા તમારી હારે. કદાચ 20 વર્ષ પછી ઇનબિલ્ટ સેલફોન ના આવે તો સારું, કે એવી રીતે જન્મ્યાની હારોહાર તમારે આમ અંદર, કેમ ઓલા વાલ નથી મૂકી દેતા? હવે મેં સાંભળ્યું કે અમુક ઓલા મશીન એવા મુકાઈ જાય છે કે એ સુગર માપી લે, એ બીપી માપી લે, અંદર જ અંદર ફિટ કરી દીધું. ખાલી આમ એના ઉપર ટેલિફોન ધરે ને ત્યાં તો આવી જાય બધું, કે તમારું બ્લડ સુગર આટલી છે આ સમયે, તમારું બીપી આટલું છે. એમ માણસના મગજમાં જ કંઈક એવી ચીપ ફિટ કરી દેશે કે અંદર જ ઘંટડી આવશે કે વિમલજીનો ફોન આવે છે. સીધું ક્યાંક આમ કાનને મરડવા બરડવાનું, પછી હલો, હા વિમલજી બોલો બોલો. આજુબાજુ જોવાવાળાને આમ થાય કોની હારે વાતું કરે. ટેલિવિઝન ચેનલ્સ આટલી છે, આ સેલફોન, અને એ બધાને કારણે હવે આવું બધું સાંભળવાનું તમને સતત મળ્યા કરે. કારણ કે સારા વિચારોનો મારો પણ બહુ, હમણાં આપણે ઓલા તળ ખારા થતા જાય છે ને, તો સાંદીપની બામાં તે આપણે ઊંડા જઈએ એટલે પછી ખારું પાણી આવે. માણસ ત્યાં રોજ અમારે ભેગું થાય 2,500, 2,000 છોકરા ભણે, એમાં 500 તો રહેવાવાળા, અને આટલા પાછા સેંકડો લોકોને ઉત્સવ હોય ત્યારે હજારો લોકો હરિમંદિરમાં દર્શને આવે. પાણી તો જોઈએ ને, આમ તળમાં ખારું પાણી છે, પછી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. પણ વાત એ થઈ એમાં ચર્ચામાં કે એકવાર આપણે પાણી ખેંચી લીધા ધરતીમાંથી અને પછી પાણી ખારા થઈ ગયા જો, તો એ ખારા પાણીને ધક્કો મારવા માટે મીઠા પાણીને 40% કરતાં વધારે મહેનત કરવી પડે. એકવાર ખારા થઈ ગયા પછી અને પાછું મીઠું કરવામાં તમારે 40% વધારે મહેનત કરવી પડે. અમે એટલો બધો કચરો મગજમાં ભરાણો છે, ત્યારે આવી કથાઓએ વધારે મહેનત કરવી પડે. સારું છે કે ટીવી છે, તો ટીવીના માધ્યમથી પણ કથા તમારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. સેલફોન છે તો એના માધ્યમથી પણ આ સારા વિચારો, કથાઓ તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. અને ઘૂસવાનો પ્રયાસ કથા ન કરે, કારણ કે ઘૂસવાની વાત તો મારા કૃષ્ણે પણ કરી. ગોપીના ઘરમાં ઘૂસે અને ઘરમાં ઘૂસીને એના ઘરનું માખણ ખાય ચોરીને. એમાં કથા પણ તમારા મનને થોડી વાર માટે ચોરી લે. કાંઈક એવું આવી જાય તમારા સેલફોનમાં કે નોટિફિકેશન આવ્યું, શું છે, તરત જોયું, ગો પોરબંદરમાં આજથી કથા શરૂ થઈ. જેટલો સમય હોય એટલો માણસ એના ઉપર, કે શુભ ચેનલ ઉપર લાઈવ છે, સંસ્કાર ઉપર બીજા દિવસથી 1 ડે ડિલે બેઝ ઉપર આવવાની છે, અને આ સોશિયલ મીડિયા ઉપર લાઈવ છે. જ્યાં હોઈએ ત્યાં એનો લાભ લઈ શકીએ છીએ. આ એક જાતની કનૈયાવાળી ઘૂસણખોરી છે. તમારા સુધી ગમે એમ કરીને પોગવું છે, કારણ કે વધારે 40 ગણી વધારે મહેનત કરવી પડશે. બોલો, જે કચરો અંદર ઘૂસી ગયો છે ને, જે ભાવના બગડી, જે વિચારો આપણા દૂષિત થયા, એને હરખું કરવા માટે થઈ આ લડાઈ છે. ખૂબ મહેનત કરવી પડશે. આપણે દેશી સંતવાણી, આપણે અહીંયા તો માલદેવ બાપા રાણા, લીરબાઈમાં, આ કમ્યુનિટીના એક એક જે દિવ્ય પુરુષો થયા એનું પણ સ્મરણ કરતા રહ્યા છીએ. પૂતી આવી જ્યારે એની બાજુમાં હું બેઠો હતો અને એની વાતો સાંભળતો, અને સોનલમાં ગઢડે આપણી જૂની દેશી સંતવાણી, એમાં આ લડાઈની વાત કરી. અહીંયા હાથમાં ઢાલ ને તલવાર લઈને પટાબાજી કરીને આપણા મેર સમાજના ભાઈઓએ
થાવ તૈયાર, છીલબરછી બાંધો તમે હથિયાર. સંતો ભાઈ એ જી છીલબરછી બાંધો. રાણાભાઈ મજાની વાત કરી તમે લોકો. હું આફ્રિકામાં જાઉં તો આફ્રિકામાં મેર કમ્યુનિટીના ભાઈઓની પાસેથી આ મને મણિયારો ત્યાં કથામાં જોવા મળે. લંડનમાં તો લંડનની કથામાં પણ મેર રાસ દીકરીઓએ પણ અને ત્યાંની મેર કમ્યુનિટીના ભાઈઓએ પણ ત્યાં આવીને લેસ્ટરની કથામાં પ્રસ્તુતિ કરી. એક જણો મને પૂછતો હતો કે ધીસ ઇઝ વેરી ડેન્જરસ. મેં કીધું કેમ? કોઈને વાગી જાય યુ નો. આજે લોકો આ સ્વોર્ડને આમ તેમ કરે છે એ કોઈને વાગી જઈ શકે. મેં કીધું નો વાગે ભાઈ, આને બધાને પ્રેક્ટિસ છે. તું આટલો દૂર બેઠો તો તને વાગી કે આવું ન કરાય. તો આમ નિરાતલી એને બરાબર જો, એકદમ પ્રેમથી એને એન્જોય કર. અને એ જોવાની આવવાના હાકલા પડકારા અને એનો વીર રસ જે દેખાય એને તું જો ઊભા કરી દે, એવો આ રાસ છે આપણો મેરનો. છીલબરછી બાંધો તમે હથિયાર. સંતો ભાઈ એ જી છીલબરછી બાંધો તમે હથિયાર. ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. એ જ ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરાજરિયાન જાય સંતો ભાઈ એ જ અજરા કાંઈ જરિયાન જાય. થોડે રે સંતો સાધક્યો. એ જી થોડે રે સંતો સાધક્યો. હો જી કળજુગ કાંટા કેરી છે વાડ. કળજુગ કાંટા કેરી છે વાડ. સાધુ ભાઈ એ જ કળજુગ કાંઈ કાંટા કેરી જો ને વાડ. માટે સમજીને એમાં પાવ ભરો. એ જ સમજીને એમાં પાવ ભરો. આ કળિયુગ કાંટાની વાડ છે ને એમાં આપણે ચાલવાનું છે. જીવનની જાત્રા કરવાની છે. ઉઘાડે પગે ચાલવાનું છે. સમજીને પગલા મૂકો, કઈ કાંટા ન વાગે. ચડવું છે મેરુડે આસમાન. ચડવું છે મેરુડે આસમાન. સાધુ ભાઈ એ જ ચડવું છે કાંઈ મેરુડે આસમાન. પણ આડાને અવળા રે એમાં વાંક ઘણા. એ જ આડાને
અવળા રે વાંક ઘણા. અને એટલા માટે ભૂમિ આલે જોને સંગાથ મુજા બેલીડા. ભૂમિયા હશે તો ભોમ બતાવશે, નાગરીઓ વેડલો નાગરીઓ. આપણે ત્યાં ડાયરાઓમાં સંતવાણીમાં ગવાતી આ બધી વાણી ગામડાના ભક્તોની આ અનુભૂતિ. એને સંસ્કૃત ભલે નહોતું આવડતું, પણ કેવી મજાની અદ્ભુત વાતો લખી એમણે. તો આ કલિકાલમાં કોઈક રીતે કરુણાપૂર્વક કથાનો આપણા જીવનમાં પ્રવેશ થાય. પ્રભુની અત્યંત કૃપા છે. આપણે સૌભાગ્યશાળી છીએ. આ 7 દિવસીય સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. આવો, જેની કૃપાથી આ સત્સંગ પ્રાપ્ત થયો એ ભગવાન દ્વારકાધીશને, કાળિયા ઠાકરને, કૃષ્ણ કાનુડાને આપણે બધાએ ઓવારણા લઈએ, એને વંદન કરીએ. આપણે સૌ ગાઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ છે, ત્રિવિધ તાપના, 3 પ્રકારના દુઃખોના વિનાશ માટે અમે સૌ એ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. આપણા સંસ્કાર કે પ્રારંભ થાય નમસ્કારથી. સામસામા મળીએ તો નમસ્તે, નમસ્કાર કરીએ. પૂજા યજ્ઞ એ બધાના પ્રારંભે પણ બ્રાહ્મણો હાથમાં ફૂલ આપીને દેવતા નમસ્કાર કરાવે. શ્રીમન મહાગણાધિપતે નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, શચી પુરંદરાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, માતૃપિતૃચરણકમલેભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. આવી રીતે પહેલા નમસ્કાર થાય. આ નમસ્કાર એટલે અહંકારના કુર્તાને ઉતારી અને થોડી વાર ખીંટીએ ટાંગી દેવો. બહાર જાય ને ત્યારે બાપા કોટ પહેરીને જાય ત્યારે થોડો અહંકાર જોઈએ, પણ ઘરે આવે એટલે કોટ ઉતારી ખીંટીએ ટાંગી દેવા. આપણા મા બાપની આગળ શું અહંકાર, આપણા ઘરવાળા સાથે શું અહંકાર, ભગવાનની સામે બેઠા હોઈએ ત્યારે શું અહંકાર. અહંકાર કોટ જેવો છે, ક્યારેક જરૂર પડે એવી અસ્મિતાની ત્યારે પહેરવાનું, ઉતારી દેવાનું. નમઃ, નમસ્કાર એટલે આ અહંકારને આઘો રાખવાની વાત. જ્યારે સામસામા મળે નમસ્કાર કરે ત્યારે અહંકારને આઘો રાખીને બે માણસ મળે તો ઝઘડા ન થાય. આ ઈગોની જ ટક્કર છે ને, વાંધા છે એ અહંકારના જ છે.
પ્રારંભે ભગવાનને નમસ્કાર. સુમન અને નમન એ કૃષ્ણને બહુ પ્રિય છે. સુમન એટલે પુષ્પ અને સુમન એટલે સુંદર મન. નમન એટલે નમસ્કાર અને ન મન એટલે ન મન. મન ભગવાનને આપ્યા પછી જે માણસ મન રહિત થઈ જાય ત્યાં સુખ દુઃખ ઇત્યાદિ કાંઈ ન હોય અને સુખ દુઃખનો આત્યંતિક ભાવ એ આનંદ, એ મોજમાં રહે. મન નથી એમ નહીં, ભગવાનને દઈ દીધું, ભગવાનમાં લાગ્યું છે, ભગવાન પાસે છે. એટલે સુમન અને નમન આપણે પુષ્પ પણ અર્પણ કરીએ છીએ ભાગવતજીને, નમસ્કાર પણ કરીએ છીએ. શ્રી કૃષ્ણને નમસ્કાર. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે સૌ શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને. કૃષ્ણ એટલે પરબ્રહ્મ પરમાત્મા, કૃષ્ણ એટલે બ્રહ્મ, પણ શ્રી કૃષ્ણ એટલે રાધાવાળા કૃષ્ણ, સગુણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ત્રિવિધ તાપને એ દૂર કરે. જો નિર્ગુણને કોઈના ઉપર દયા નથી આવતી અને નિર્ગુણ કોઈના ઉપર ગુસ્સે પણ થતો નથી, એ માત્ર દ્રષ્ટા છે, જોયા કરે. રામચરિતમાનસમાં કહે છે, જગ પે ખાન તુમ દેખ जग पे खाना तुम देख निहारे, जग पे खाना तुम देख निहारे, विधि हरि शंभु नचाव निहारे, शंभु नचाव निहारे, हरि शंभु नचाव निहारे, तेवुं न जानई मरम तुम्हारा, तेवुं न तुम्हारी को जान निहारा, और तुम्हारी जो जान निहारा, जान નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ માત્ર સાક્ષી માત્ર છે, એ જુએ છે. તમારા જાગ્રત, તમારા સ્વપ્ન, તમારા સુષુપ્તિ, એ ત્રણેયનો એ સાક્ષી છે. પણ જે તમને મદદ કરે છે, જે તમારી વારે દોડે છે, જે તમારા ત્રિવિધ તાપને હરે છે, એ સગુણ બ્રહ્મ છે. અને શ્રી રાધા એટલે ભક્તિથી સગુણ થયેલા એ પ્રભુ, એને અમે નમસ્કાર કરીએ છીએ. તાપત્રય વિનાશાય. દુનિયા આખી દુઃખી છે વાલા. પૈસા નથી એ પૈસા માટે દુઃખી છે, તો પૈસા વાળાય દુઃખી છે. સંતાન નથી એ પણ દુઃખી છે, તો સંતાનવાળા સંતાનને કારણે દુઃખી છે.
આપણે ત્યાં એમ કે ને ગામડામાં કે પેલું ટપાલ લખે પછી એના ઉપર સરનામું કરે, જીવા ભગાને પોગે. એટલે જીવો દીકરાનું નામ ને ભગો એના બાપાનું નામ. એટલે સરનામું લખ્યું હોય જીવા ભગાને પોગે, એનો મતલબ એમ થાય કે ભગાને બીજું કોઈ ન પોગે, એને જીવો જ પોગે, એનો દીકરો. એટલે આપણે ત્યાં કહેવત છે કે જેને કોઈ ન પોગે એને એનું પેટ પોગે. તો ઘણા સંતાન નથી એટલે દુઃખી હોય, રડતા હોય, ને ઘણા સંતાનને કારણે રડતા હોય. દુઃખી સૌ છે. એ દુઃખના 3 પ્રકાર કહ્યા છે આપણા શાસ્ત્રોએ: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. તુલસીદાસજી કહે છે દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ કાહુહિ ન વ્યાપા. રામ રાજ્યમાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ એટલે દુઃખ પ્રજાને નહોતું. બધા જ સુખી હતા. નહીં દરિદ્ર કો દુઃખી ન દીના. રામ રાજ્યમાં કોઈ દરિદ્ર નહોતું, કોઈ દુઃખી નહોતું, કોઈ દીન નહોતું. દીન એટલે બિચારો, ખુમારી વગરનો, અસ્મિતા રહિત. કોઈ દુઃખી નહોતું. મનના કારણે કોઈ દરિદ્ર નહોતું. ધનના અભાવને લઈને દૈહિક દૈવિક અને ભૌતિક આ 3 પ્રકારના તાપ હોય છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એવી રીતના પણ પ્રકારો કહ્યા છે. દૈહિક તાપ, આધ્યાત્મિક, શરીરમાં રોગ થાય અને એને કારણે જે પીડાવવું પડે. પહેલું સુખ માણસના જીવનમાં હોય તો એ નિરોગી કાયા. પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સ્વસ્થ હોય, શરીર નિરોગી હોય, એ કામના સૌની હોય. એટલા માટે આપણે કહીએ સર્વે સંતુ નિરામયા. સૌ નિરોગી હોય. પછી ભૂખને કારણે થઈને ખાવાનું મળે નહીં, પછી જે દુઃખી થાય. તરસ લાગી હોય ને પાણી ન મળે ને દુઃખી થાય. આરામ ન મળે શરીરને હેરાન થાય. બધા દૈહિક તાપ છે, એ આપણે સૌએ અનુભવ્યા. અધિભૂત, આધિભૌતિક જે તાપ છે, ભૌતિક, ધરતીકંપ આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ક્યારેક સુનામી આવે ને તારાજી સર્જે, ક્યાંક વીજળી પડે. આ બધાને કારણે જે દુઃખ આવી પડે, આપત્તિઓ આવી પડે, દેવતાઓના પ્રકોપને કારણે થઈને જે ભોગવવું પડે, આ બધા જ પ્રકારના તાપ, દુઃખ એને દૂર કરવા માટે થઈને અમે સૌ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ.